brought to you by V-Guard, supported by Sensodyne and Women. We are Zubaki. अन्य समाचार पर नजर करिए तो મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુર બૂથ ખાતે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફેર મતદાન ચાલી રહ્યું છે। ઓબ્ઝર્વર જિલ્લા કલેક્ટર અને એએસપી સહિત અધિકારીઓનો કાફલો બૂથ પર તૈનાત। તો કોંગ્રેસના ઉમેદવાર પ્રભાત તાવિયાડ પણ પહોંચ્યા બૂથ પર। આ બૂથ પરના 1224 જેટલા મતદારો ફરી મત આપશે। બૂથ કેપ્ચરિંગની ઘટનાને કારણે ચૂંટણી પંચે ફરી મતદાનનો નિર્ણય લીધો હતો। રાજ્યમાં મતદાન તો પૂર્ણ થઈ ગયું, તો શા માટે માત્ર પ્રથમપુરના બૂથ નંબર 220 પર ફરી મતદાનનો નિર્ણય લે? કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। आखो घटनाक्रम समझिए तो 7મી તારીખે 25 લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું, પરંતુ મહીસાગરમાં સોનાની થાળીમાં લોઢાની મેઘ જેવી ઘટના બની। દાહોદ લોકસભા બેઠક હેઠળના સંતરામપુરમાં પ્રથમપુર ગામે સત્તાના મદમાં છકી ગયેલા ભાજપ નેતાના પુત્રનો વિડીયો વાયરલ થયો। દાહોદમાં ભાજપના નેતાના પુત્રએ બૂથ નંબર 220 માથે લીધું। જશવંત ભાભોર માટે લોકોને વોટિંગ કરાવ્યું। કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી। આ મામલે ફરિયાદ નોંધાઈ। બોગસ વોટિંગ કરાવનાર વિજય ભાભોરને પોલીસે ઝડપી પાડ્યો। ઘટના બની ત્યારે બૂથ પર ફરજ બજાવનાર પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસરને સસ્પેન્ડ કરાયા, જ્યારે એક પોલીસ જવાન અને એક હોમગાર્ડ કર્મીને પણ બરતરફ કરાયા। ચૂંટણી પંચે પણ ફેર મતદાનની જાહેરાત કરી અને ફેર મતદાન થઈ રહ્યું છે। દાહોદ લોકસભા સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ખાતે આજે ફરી મતદાન યોજાવા જઈ રહ્યું છે અને મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મતદારો લાઇનબંધ નિર્ભય રીતે પોતાનો મત આપવા આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે જિલ્લાના એએસપી જોડાયા છે, એમની સાથે વાત કરીશું। સર, મતદાનની પ્રક્રિયા ફરી હાથ ધરવામાં આવી છે, શું કહેશો? ગઈકાલથી જ અમે આ મતદાન માટેની પ્રક્રિયા માટે ચુસ્ત બંદોબસ્ત પોલીસનો લગાવી દીધેલો છે। મતદાન મથકની પણ અંદર છે, ગામમાં પણ બધી જગ્યાએ અમારો બંદોબસ્ત યોગ્ય રીતે લાગી ગયેલો છે। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ઉત્સાહપૂર્વક લોકો મતદાન આપવા માટે આવી રહ્યા છે। પુરુષો તેમજ સ્ત્રીઓ બંને બહોળી સંખ્યામાં મતદાન મથકમાં જોવા મળી રહ્યા છે। મતદાનમાં પણ જેટલા બી મોડેલ મતદાન મથકના નોર્મ્સ હોય છે તે પ્રમાણે બધી જ આપણે સુવિધાઓ પણ કરેલી છે, એ પ્રમાણે બધા જ નોર્મ્સને ફોલો કરેલા છે। અને ગઈકાલે આ રીશેડ્યુલ હોય તો બધા જ ઉત્સાહ રહે લોકોમાં, તો તે માટે અમે આખું જિલ્લા તંત્ર, એડમિનિસ્ટ્રેશન, કલેક્ટર મેડમ છે, એ પોલીસ તંત્ર છે, તો અમે લોકોએ પણ સાથે ગામના વિવિધ ફળિયાઓની મુલાકાત લીધેલી છે, બધાને મતદાન કરવા માટે અપીલ કરેલી છે અને લોકોએ પણ ખૂબ જ શાંતિપૂર્વક રીતે આવવા લાગ્યા છે બધા વસ્તુ, અને શાંતિપૂર્વક અને ભયમુક્ત વાતાવરણમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે। વાત કરવામાં આવે પોલીસ સ્ટાફની, તો કઈ પ્રકારના પોલીસની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા? અત્યારે ક્રિટિકલ ડિક્લેર કરવામાં આવ્યું છે, એટલે કે આપણી પાસે સીઆઈએસએફના પણ સેક્શન આવેલા છે। સાથે સીઆઈએસએફ તો નહીં, પણ આપણે પેલા એસઆરપીના સેક્શન આવેલા છે અત્યારે, જે નોર્મ્સ હોય છે તે પ્રમાણે। સાથે સાથે આપણે જે બી મતદાન માટેનું કોઈ બી એક હોય ક્રિટિકલ માટેનો ક્રાઇટેરિયા કે આટલા પોલીસ હોવા જોઈએ, તે વસ્તુ ક્રાઇટેરિયા ફૂલફિલ કરેલો છે। સાથે સાથે ગામમાં પણ આપણે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખેલો છે કે કોઈ બી તેવા ડીપ પોઈન્ટ્સ છે કે તેવી વસ્તુઓ છે તો ત્યારે પણ કોઈ જરૂર પડે તો તે પ્રમાણે પણ આપણે રિઝર્વમાં પણ પોલીસનો બંદોબસ્ત સારી રીતે રાખેલો છે। અને પોલીસ ગઈકાલથી જ બંદોબસ્તમાં તૈનાત થઈ ગયેલી છે અને શાંતિપૂર્વક રીતે મતદાન માટે મદદરૂપ થઈ રહી છે। તો આ હતા જિલ્લા એએસપી ભેડા સાહેબ। તેમના કહેવા પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ફરી આવી રહ્યા છે અને પોતાના મત આપી ફરીથી એકવાર મતદાન કરી રહ્યા છે। આશિષ ઠાકર, TV9 મહીસાગર। Brought to you by V-Guard, supported by Sensodyne and Women. We are Zubaki.